એટલે આપણી ગુજરાત સરકારશ્રીએ છેલ્લા 8-9 વર્ષથી આ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું અને ખેડૂતને ગામે ગામ જઈને માહિતી મળી રહે, નવી આધુનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી મળી રહે, નવા બિયારણો વિશે માહિતી મળી રહે, કેટલું ખાતર આપવું, કયું બિયારણ વાપરવું એના વિશે માહિતી મળી રહે અને નફાકારક ખેતી કઈ રીતે કરી શકે એ વિશે આજે આપણે અહીં ચર્ચા કરવાના છીએ। ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખેતી કરવી હોય તો એમાં જો નફો ના થાય તો ખેતી કરાય નહીં। આપણે કોઈ પણ વ્યવસાય કરતા હોય, ધંધો કરતા હોય તો આપણે ધંધાવાળાને જો વ્યવસાય કરતો હોય એ પોતે પહેલા જ વિચારે કે હું આટલું મારું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરીશ આ ધંધામાં, તેમાંથી મને આટલું મળે તો જ ધંધો ચાલુ રાખાય। તો ખેતીને પણ જો આપણે ધંધો તરીકે ચાલુ સ્વીકારીશું તો જ આપણે નફાકારક ખેતી કરી શકીશું। આજે દિવસે ને દિવસે, વર્ષે ને વર્ષે વિજ્ઞાનનો વ્યાપ વધતો જાય છે, દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનનો વ્યાપ વધતો જાય છે, ખેતીમાં પણ વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો છે। છતાં પણ આપણે બીજા ક્ષેત્રમાં વિજ્ઞાનને સ્વીકાર્યું છે, પણ ખેતીમાં હજી સુધી આપણે જોઈએ એટલા પ્રમાણમાં વિજ્ઞાનને સ્વીકાર્યું નથી। તો પણ વીણી લેશે, ઈયળના રૂપે પણ ઈયળો નીચે જમીનમાં હશે તો ઉપર આવવાથી ઈયળો પણ વીણી લેશે પક્ષીઓ। એટલે તમારે જે પાછળથી ઉભા પાકમાં જે જીવાત પડવાની હોય એ પડે નહીં અને એમાં જે રાસાયણિક ખર્ચો કરવો હોય, રાસાયણિક દવા